Subscribe now and press the bell icon. Never miss an update. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું આપની એજ્યુકેટર વૈશાલી વાઘેલા અને વીકલી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણી જ્યોગ્રાફીની લેક્ચર સિરીઝમાં પ્લેલિસ્ટ 1 એટલે કે ઇન્ડિયન જ્યોગ્રાફી, જેમાં આપણે ફર્સ્ટ યુનિટ મૂકી દીધું છે ભારત એક પરિચય, તો આપ એ જોઈ શકો છો. બટ હવે આપણે સાથે સાથે પ્લેલિસ્ટ 2 પર પણ કામ કરીશું. એન્ડ સોરી મિત્રો કે થોડું ડિલે થઈ ચૂક્યું છે. એકચ્યુઅલી અલ્ટરનેટિવ ડેઝે લેક્ચર મૂકવાના હતા, બટ થોડી પ્રોબ્લેમ હતી એટલે હવે થોડું ડિલે થઈ ચૂક્યું છે. બટ હવે આપણે ટ્રાય કરીશું કે અલ્ટરનેટિવ ડે લેક્ચર મુકાય, જેથી આપનો 2 થી 2.5 મહિનાની અંદર આખો કોર્સ કમ્પ્લીટ થઈ જાય. ઓકે, તો આજે આપણે ફિઝિકલ જ્યોગ્રાફીમાં લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ એ ચેપ્ટર ઉપર ચર્ચા કરવાની છે. હવે આપણે ફિઝિકલ જ્યોગ્રાફી અને ઇન્ડિયન જ્યોગ્રાફી સાથે સાથે લઈશું, બિકોઝ ઇન્ડિયન જ્યોગ્રાફીની અંદર તમારે જે અમુક કોન્સેપ્ટ ફિઝિકલ જ્યોગ્રાફીમાં તમે સમજેલા હશો તો અને તો તમે ઇન્ડિયન જ્યોગ્રાફીની અંદર અમુક વસ્તુ સમજી શકશો. એટલા માટે આપણે આ બંનેને સાથે સાથે સ્ટડી કરીશું. ઓકે મિત્રો, તો લેટિટ્યૂડ એન્ડ લોંગિટ્યૂડ એટલે કે અક્ષાંશ અને રેખાંશ, આની આજે આપણે ચર્ચા કરવાની છે. એના પહેલાં હું તમને કહી દઉં કે તમે અમને 3 જગ્યાએ ફોલો કરી શકો છો. આપણી ટેલિગ્રામ ચેનલ છે, ફેસબુક પેજ છે અને બ્લોગ છે, તો મસ્ટ આપ ત્યાં જઈને અમને ફોલો કરો. ઓકે, તો આજનું જે આપણે લેક્ચર છે, આજ યુનિટ છે જે અક્ષાંશ રેખાંશ, એમાં આપણે 3 વસ્તુઓ લીધેલી છે. એક પહેલાં થોડું સામાન્ય પરિચય એટલે કે પૃથ્વીની થોડી ઘણી આપણે બાબત જોઈ લઈશું. ધેન અક્ષાંશ શું છે, અક્ષાંશ રેખાઓ શું છે, રેખાંશ શું છે અને રેખાંશ રેખાઓ શું છે, એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. અને હા, આપણે આજે અક્ષાંશ રેખાંશનું જે યુનિટ છે એને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીશું, એટલે થોડા નાના નાના પાર્ટ બને અને તમને જોવામાં થોડી સરળતા રહે. ઓકે, દેન સામાન્ય પરિચયની અંદર મેં સ્ક્રીન ઉપર જે ઇમેજીસ એન્ડ 3 ટોપિક લીધા છે. તો ફર્સ્ટ જે છે, પૃથ્વીની સપાટી પરના સ્થળોની સ્થિતિનું નિર્ધારણ કેવી રીતે, એ ક્વેશ્ચન છે, બરાબર મિત્રો. જુઓ, અક્ષાંશ અને રેખાંશ, હવે હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું કે અક્ષાંશ અને રેખાંશ એનો ખરેખર ઉપયોગ શું છે. તો અક્ષાંશ અને રેખાંશ ખરેખર છે શું, તો આપણે એક એક્ઝામ્પલ તમને આપું કે માની લો ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય છે અને એમાં આપણે ઇસ્લામાબાદને ઉડાવી દેવું છે, બરાબર. તો ઇસ્લામાબાદને ઉડાવવું હોય તો આપણે મિસાઇલની જરૂરિયાત પડશે, અથવા માની લો કે ભાઈ તમે બોમ્બ નાખી શકો છો. બટ હવે તો મિસાઇલ વિકસિત થઈ ચૂકી છે કે આપણે જે ભારતની અંદર કોઈ પ્લેસમાં મિસાઇલને ડેપ્લોય કરેલી હોય અને ત્યાંથી જ ડાયરેક્ટ ઇસ્લામાબાદ જઈને એ પડશે. બટ એ મિસાઇલને ખબર કેવી રીતે પડશે કે એને ઇસ્લામાબાદ જઈને પડવાનું છે? ભારતે સારી સારી મિસાઇલો ઉપર કામ કરેલું છે, ઓકે, જેમ કે બ્રહ્મોસ છે, અગ્નિ મિસાઇલ છે, તો લોટ્સ ઓફ, એના સિવાય પણ ઘણી બધી મિસાઇલ્સ છે. તો આ મિસાઇલને ખ્યાલ કેવી રીતે આવશે કે એને ઇસ્લામાબાદ ઉપર જઈને જ પડવાનું છે? તો એ મિસાઇલની અંદર અમુક નંબરનું સેટિંગ કરેલું હશે અને એ જે નંબર હશે એ પરફેક્ટ ઇસ્લામાબાદનું લોકેશન જણાવતા હશે. તો એ જે નંબર છે એ પોઈન્ટ છે, એ પોઈન્ટ્સ છે, એ પોઈન્ટ્સ શું બતાવે છે? તો એ બતાવે છે કે એ અક્ષાંશ અને રેખાંશ છે, બરાબર. તો અક્ષાંશ અને રેખાંશ કાઇન્ડ ઓફ પોઈન્ટ્સ છે, બટ આપણે એને વ્યવસ્થિત વ્યાખ્યા સાથે સમજવાના છે. આ તો ખાલી એક એક્ઝામ્પલ હતું. એના સિવાય હું તમને બીજું એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણે જીપીએસ સિસ્ટમ વાપરીએ છીએ. માની લો કે તમે ગાંધીનગરમાં ઘ રોડ ઉપર ઘ0એ ઊભા છો અને તમારે સેક્ટર 24માં જવું છે. હવે તમે લોકેશન નાખો છો કે 24 સેક્ટર, ઓકે. હવે 24 સેક્ટર લોકેશન નાખ્યા પછી તમને એક રેડ કલરની લાઇન બતાવે અને પછી તમે મતલબ જ્યાં જવાનું હોય એ રીતે તમને પાથ બતાવશે અને તમે પરફેક્ટ એ સેક્ટર 24ની અંદર પહોંચી જશો. બટ આ 24 સેક્ટરમાં તમે પહોંચી ગયા, પણ તમે ક્યારે વિચાર્યું છે કે એની અંદર એવું શું વસ્તુ નાખવામાં આવી છે, એ કેવી રીતે વર્કિંગ્સ કરે છે? તો બસ એ અક્ષાંશ અને રેખાંશ એના પોઈન્ટ્સ નાખેલા હોય છે. તો શોર્ટમાં આ જે અક્ષાંશ અને રેખાંશ છે એ કોઈ પર્ટિક્યુલર વસ્તુ હોય કે જગ્યા હોય, એનું સ્થાન, એની સ્થિતિ શું છે એનું નિર્ધારણ કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ થાય છે. આ તો એની ઉપયોગિતા જોઈ અને ખાલી મેં તમને કીધું કે આ પોઈન્ટ્સ છે. બટ ખરેખર અક્ષાંશ રેખાંશ કેવી રીતે કાઉન્ટ થાય છે, એની વ્યવસ્થિત ડેફિનેશન શું છે, આપણે આગળ જોઈએ. હવે મારે ચર્ચા કરવી છે કે પૃથ્વીનો આકાર કેવો છે. પૃથ્વીનો આકાર કેવો છે, તો મોસ્ટ ઓફ હું ઓફલાઈન ક્લાસમાં પૂછું તો બધા મને એક જ જવાબ આપે કે ભાઈ નારંગી જેવો. બરાબર છે કે તમે નાના હતા અને તમારા માટે નારંગી જેવો આકાર હતો, ઠીક છે, એ નાના બાળકોને સમજાવવા માટેની ડેફિનેશન હતી. બટ એકચ્યુઅલીમાં એની ભૂગોળની ભાષામાં કેવો કહેવાય મિત્રો, તો પૃથ્વીનો આકાર છે જીઓઇડ. જીઓઇડ એટલે એને આપણે ગુજરાતીમાં કહી શકીએ ભૂઆબ.
આમ તો પૃથ્વી આપણને કેવી દેખાય છે? સ્ફેરિકલ દેખાય છે, બરાબર, રાઉન્ડ દેખાય છે. બટ પૃથ્વી રાઉન્ડ છે પણ સપાટી ધરાવે છે, મહાસાગરો છે. આ જો પૃથ્વી ફરી રહી છે, આ જે જમણી સાઈડની ઇમેજ છે એમાં તમને પૃથ્વી ફરતી દેખાય છે. એના ઉપર આ તમને જે ગ્રીન, વ્હાઇટ કલર અને બ્લુ કલરનું જે દેખાય છે, તો આ બ્લુ મહાસાગરો છે અને એના ઉપર આ સ્થળ ખંડો છે, બરાબર. તો પૃથ્વી એ સપાટી ધરાવે છે અને આ દરેક સપાટી, હવે સપાટી એટલે ખાલી જમીન સપાટી નહીં, એમાં મહાસાગરો પણ આપણે ગણીશું. તો જે પૃથ્વીની સપાટી ઉપર આપણને જે લંબ ગુરુત્વાકર્ષણ લાગશે, દરેક જગ્યાએ લંબ ગુરુત્વાકર્ષણ લાગે છે. ઓકે, તો આવી જે આકૃતિ હોય એને આપણે કહીએ જીઓઇડ. ઓકે, તો પૃથ્વી કેવી છે? પૃથ્વી જીઓઇડ છે. ઓકે, હવે પૃથ્વી ખુદ કેવી છે? જો ફરે છે. હવે ફરે છે ત્યાં તમને આ હું વ્હાઇટ કલરથી ઇન્ડિકેટ કરું, તમને ખ્યાલ આવે. જો આ છે પૃથ્વીની ધરી. હવે આ ખરેખર કાલ્પનિક છે, ઇમેજનરી છે, બરાબર. બટ આ તો આપણને ખ્યાલ આવે એટલા માટે ફિગરની અંદર લીધેલી છે. હવે તમે અવકાશમાં જઈને જોશો તો તમને કયા ધરી દેખાશે નહીં. બટ હા, એક કાલ્પનિક ધરી છે, એક આધાર છે કે જેના ઉપર પૃથ્વી ફરે જાય છે ગોળ ગોળ. તો આ જે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એને આપણે પરિભ્રમણ કહીએ છીએ. અને આ પરિભ્રમણ કરતાં પૃથ્વીની જે ધરી જોઈન્ટ થાય છે તો બે સંદર્ભ બિંદુ મળે છે અને આ બે સંદર્ભ બિંદુ છે એને જ આપણે ધ્રુવ કહીએ છીએ. તો ઉપરની તરફ જે સંદર્ભ બિંદુ છે એ છે ઉત્તર ધ્રુવ અને નીચેની તરફ જે સંદર્ભ બિંદુ છે એ છે દક્ષિણ ધ્રુવ. ઓકે, હવે મેં તમને કીધું કે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. કેવું લાગે છે? લંબ લાગે છે. હવે લંબ લાગે છે એ બધી વાત બરોબર છે, બટ તમારે અહીંયા થોડા ફેક્ટ્સ યાદ રાખવાના છે કે આ જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ ઇક્વેટર આગળ કેવું લાગે છે. તો જો મિત્રો, ઇક્વેટર શું, પહેલાં તો એની આપણને ચર્ચા કરવી જોઈએ. તો ઇક્વેટર એક અક્ષાંશ રેખા છે. શું છે? અક્ષાંશ રેખા. આગળ જઈને સમજીએ કે અક્ષાંશ રેખા કોને કહેવાય. બટ હાલ તમે યાદ રાખો કે ઇક્વેટરને ગુજરાતીમાં કહેવાય વિષુવવૃત્ત. ઓકે, શું કહેવાય? હું લખી દઉં છું અહીંયા, વિષુવવૃત્ત. તો વૃત્ત કેમ કીધું ભાઈ? આખી રાઉન્ડ છે, આ જે રેખા છે આખી ગોળ છે એટલા માટે એને આપણે વૃત્ત કીધું. તો વિષુવવૃત્ત એ એવી અક્ષાંશ રેખા છે કે જે પૃથ્વીના બે સરખા ભાગ પાડે છે અને કેવી? આડી, પૃથ્વી પર આવેલી એક આડી કાલ્પનિક એવી અક્ષાંશ રેખા છે કે જે પૃથ્વીના બે સરખા ભાગ પાડે છે. અને આ બે પૃથ્વીના સરખા ભાગ કરે છે તો એમાં ઉપર પડે છે ઉત્તર ગોળાર્ધ અને નીચે પડે છે દક્ષિણ ગોળાર્ધ. ઓકે, હવે ઉત્તર ગોળાર્ધમાં જે આપણને આ પૃથ્વી ધરી ઉપર ફરતી હતી એના કારણે જે પ્રાકૃતિક સંદર્ભ બિંદુ મળ્યું એ છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ગોળાર્ધમાં જે સંદર્ભ બિંદુ મળ્યું એ છે દક્ષિણ ધ્રુવ. આ યાદ રાખવાનું છે. હવે પાછા આવી જઈએ આપણે ગુરુત્વાકર્ષણ બળ ઉપર. જો મિત્રો, ગુરુત્વાકર્ષણ બળ એ તમારા ઇક્વેટર પર ઓછું લાગે છે અને જેમ જેમ તમે ધ્રુવ પ્રદેશો ઉપર જશો, હવે ધ્રુવ પ્રદેશો ઉપર જવું એનો મતલબ શું? ઉત્તર ધ્રુવ તરફ જાઓ કે દક્ષિણ ધ્રુવ તરફ જાઓ. ઓકે, એટલે શોર્ટમાં ઉત્તર કે દક્ષિણ તરફ તમે જેમ જેમ ઇક્વેટરથી ધ્રુવ તરફ જાઓ છો એમ એમ ગુરુત્વાકર્ષણ બળ શું થાય છે? વધતું જાય છે. ઓકે, તો ઇક્વેટર પર કેવું લાગે છે? ઓછું લાગે છે અને ધ્રુવ પ્રદેશો પર કેવું લાગે છે? વધારે લાગે છે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આઈ હોપ આટલી વસ્તુ ક્લિયર થઈ હશે. હવે આપણે પૃથ્વીના વ્યાસની વાત કરીએ. પૃથ્વીનો વ્યાસ કેટલો છે? જો મિત્રો, ઓકે, પૃથ્વીના વ્યાસની તો વાત કરીએ પણ એના પહેલાં પૃથ્વી કેટલો ખૂણો બનાવે છે હવે એમાં ગોખવાની કોઈ જરૂરિયાત નથી. જો અહીંયા સમજો, આ જે ડાબી આકૃતિ છે એની અંદર આ વિષુવવૃત્ત. હવે માની લો કે આ પૃથ્વી સીધી છે, અહીંયા હું વ્હાઇટ કલરથી ઇન્ડિકેટ કરું તમને ખ્યાલ આવે. આ પૃથ્વી સીધી છે એકદમ. ઓકે, હવે પૃથ્વી શું થાય છે? આ પૃથ્વીની ધરી થઈ ગઈ, એ પોતાની ધરી ઉપર નમે છે. કેટલી નમે છે? આપણે બધાને ખબર છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 ડિગ્રી નમેલી છે. હવે મિત્રો, આ જે પૃથ્વી જો સીધી હોય, નમેલી ના હોય તો એ કેવો કોણ બનાવતી હોય? 90નો કોણ બનાવતી હોય. બટ એ 23.5 ડિગ્રીએ નમે છે એટલે એ કેટલો કોણ બનાવશે? મતલબ કે પોતાની ધરી ઉપર. તો 90માંથી તમે 23.5 ડિગ્રીને બાદ કરો તો તમને 66.5 મળે. ઓકે, એક મિનિટ મિત્રો, સોરી, ડિગ્રીમાં એક જ મિનિટ. ઓકે, 66.5 ડિગ્રી એટલે શોર્ટમાં જે તમારી પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર 23.5 ડિગ્રી નમેલી છે અને કેટલો ખૂણો બનાવે છે? તો 66.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો આટલી વસ્તુ તમારે પૃથ્વી માટે યાદ રાખવાની છે. હવે હું એના વ્યાસની ચર્ચા કરી લઉં. જો આ પૃથ્વી તમને, હવે તમે ફરીથી જમણી સાઈડની ઇમેજ જો, આ પૃથ્વી જે છે સ્ફેરિકલ શેપમાં છે.
તો સ્ફેરિકલ એટલે રાઉન્ડ. હવે સૌથી વધારે વિષુવવૃત્ત છે એ પૃથ્વીના બે સરખા ભાગ કરે છે અને વચ્ચે આવેલું છે. તો ઓબ્વિયસ વાત છે કે પૃથ્વીનો જે વ્યાસ હશે એ વિષુવવૃત્ત આગળ વધારે હશે અને ધ્રુવ પ્રદેશો આગળ ઓછો હશે. ઓકે, તો વિષુવવૃત્તનો કેટલો છે અને ધ્રુવ પ્રદેશ આગળ કેટલો છે એ આપણે જોઈ લઈએ મિત્રો. તો જો વિષુવવૃત્ત આગળ છે, વિષુવવૃત્ત હું અહીંયા લખી દઉં, તમારે આંકડો યાદ રાખવાનો છે, 12,756 કિલોમીટર. આ શેની વાત કરીએ આપણે? વિષુવવૃત્તની વાત કરી. હું અહીંયા ડ્રો પણ કરી દઉં, તમને ખ્યાલ આવે. ઓકે, અને ધ્રુવ પ્રદેશ આગળ કેટલો છે મિત્રો? તો ધ્રુવ પ્રદેશ આગળ આપણો એટલે મતલબ વ્યાસની વાત થાય છે. તો વ્યાસ છે 12,713 કિલોમીટર. હવે તમે અહીંયા જુઓ કે ધ્રુવ પ્રદેશ અને વિષુવવૃત્ત વચ્ચે એ બંનેના વ્યાસમાં ડિફરન્સ કેટલો આવે છે મિત્રો? તો 43 કિલોમીટરનો આવે છે. ઓકે, હવે તમને સિમ્પલ એવી રીતે ક્વેશ્ચન પૂછાય કે પૃથ્વીનો વ્યાસ કેટલો છે, તો આપણે વિષુવવૃત્ત જ ગણવાનું. હા, એ તમને ઇન્ડિવિજ્યુઅલ પૂછે કે વિષુવવૃત્તનો વ્યાસ પૃથ્વી ઉપર કેટલો છે અને ધ્રુવ પ્રદેશોનો વ્યાસ કેટલો છે, બરાબર? તો અલગ અલગ આંકડા યાદ રાખવાના રહેશે. અને બંને જે વ્યાસ છે, હવે જો ધ્રુવ પ્રદેશ છે એ પણ સર્કલ જ છે ને ભાઈ, ઉપર સર્કલ છે, ઇક્વેટર પણ સર્કલ છે, એટલે ઓબ્વિયસલી છે કે કોઈ પણ સર્કલ હશે તો એની વ્યાસ અને ત્રિજ્યા હશે. તો હવે પૃથ્વીની ત્રિજ્યા પૂછે તો શું કરવાનું? વ્યાસથી અડધી કરી દેવાની. ઓકે, આ જે વિષુવવૃત્તનો વ્યાસ છે 12,756, ત્રિજ્યા પૂછે તો તમારે એનું અડધું કરી દેવાનું છે, બીજું કંઈ ઝાઝું આમાં કરવાનું નથી, બરાબર? એટલે તમે ખાલી વ્યાસ યાદ રાખશો ને તો પણ તમે ત્રિજ્યા તો આરામથી ગોતી શકશો. ઓકે, તો આ છે વિષુવવૃત્ત અને ધ્રુવનો વ્યાસ, અને આ જે 43 કિલોમીટર છે એ શું છે? બંને વચ્ચેનો ડિફરન્સ. તો આઈ હોપ તમને આટલી વસ્તુ ક્લિયર થઈ હશે. ઓકે મિત્રો, આપણે અક્ષાંશ રેખા અને અક્ષાંશ આ બંને કોન્સેપ્ટ સમજીએ. એના પહેલાં આપણે જે તમે અત્યાર સુધી સ્ટડી કર્યું ને, મતલબ તમને ખ્યાલ હશે, તમે સાંભળ્યું હશે કે ભાઈ અક્ષાંશ અથવા અક્ષાંશ રેખાઓ આ છે શું? તો તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ પૃથ્વી પર આવેલી આડી કાલ્પનિક રેખાઓ. ઓકે, તો પૃથ્વી પર આવેલી જે આડી કાલ્પનિક રેખાઓ છે એને આપણે અક્ષાંશ રેખાઓ કહીએ છીએ. બટ આજે આપણે વ્યવસ્થિત કોન્સેપ્ટ વાઇઝ અક્ષાંશ રેખાઓની સ્ટડી કરવાની છે. ટોટલ અક્ષાંશ રેખાઓ કેટલી છે? ઓકે, આ તો બરોબર છે. આ જે અક્ષાંશ રેખાઓ છે એ શું છે ભાઈ? કાલ્પનિક છે, યાદ રાખવાનું. ઓકે, મતલબ કે આપણે દેખી નથી શકતા, બટ આ જે અક્ષાંશ રેખાઓ છે એના ઉપરથી આપણને ઘણી બધી વસ્તુની માહિતી મળે છે. એમાં જો અક્ષાંશ અને રેખાંશની વાત થાય તો આ બંને ઇન્ડિવિજ્યુઅલી આપણને સ્થાન અને સ્થિતિ બતાવે છે, જ્યારે એકલી જે અક્ષાંશ રેખાઓ છે કોઈ પણ જગ્યાનું ક્લાઇમેટ, એ જગ્યાની આબોહવા, આ યાદ રાખજો, કોઈ પણ જગ્યાનું ક્લાઇમેટ, અક્ષાંશ રેખાઓ. અને તમને એવું પૂછાય કે ઇન્ડિવિજ્યુઅલી રેખાંશ રેખાઓનો ઉપયોગ શેના માટે થાય છે? તો સમય જાણવા માટે, ટાઈમ જાણવા માટે. ઓકે, આ બધી જ વસ્તુ આપણે આગળ ચર્ચા કરીએ. આ તો મેં તમને ખાલી કહી દીધું અહીંયા. ઓકે, હવે અક્ષાંશ શું છે? જો આ જમણી તરફની જે આકૃતિ છે એની અંદર આ પૃથ્વી આપેલી છે. હવે મેં પહેલાં જ કીધું કે આ વિષુવવૃત્ત, હવે આ જે વિષુવવૃત્ત છે ને મિત્રો, એને તમે કહી શકો 0 ડિગ્રી અક્ષાંશ રેખા. શું કહેવાશે? 0 ડિગ્રી અક્ષાંશ રેખા, લાઈન છે આ, અથવા તમે એને 0 ડિગ્રી અક્ષાંશ વૃત્ત પણ કહી શકો છો. ઓકે, વૃત્ત છે, વર્તુળ છે. હવે અક્ષાંશની વ્યાખ્યા શું થાય? તો વિષુવવૃત્તને આધાર માનીને પૃથ્વીના કેન્દ્રથી લીધેલું કોણીય માપ. જો અહીંયા ખૂણો બને છે, આ આધાર માન્યું, કેન્દ્રથી પાછું અહીંયા આ બિંદુ મળ્યું, આ બિંદુ મળ્યું, તો બધા અલગ અલગ પોઈન્ટ્સ મળશે અને આ પોઈન્ટ્સ સાથે આપણને ખૂણો પણ પ્રાપ્ત થાય છે મિત્રો. આધાર શેને માનવાનો છે? વિષુવવૃત્તને આધાર માનવાનો છે. ફરીથી બોલું છું, વિષુવવૃત્તને આધાર માનીને કેન્દ્રથી લીધેલું કોણીય માપ, તો એ છે તમારા અક્ષાંશ. અને આ અક્ષાંશને જોડતી જે લાઈન છે, આ અક્ષાંશને જોડતી જે તમને લાઈન મળે છે એ છે તમારી અક્ષાંશ રેખા. ઓકે, હું ફરીથી બીજા કલરથી કરું એટલે તમને ખ્યાલ આવે. જો આ બધા જ બિંદુ તમને મળશે. ઓકે, તો શું થઈ જશે? એને કહેવાશે અક્ષાંશ રેખા. હવે ટોટલ અક્ષાંશ રેખા કેટલી છે? તો જુઓ મિત્રો, હવે ડાબી તરફની આકૃતિની અંદર તમને દેખાય છે આ વચ્ચે જે છે એ શું છે? એ છે તમારી 0 ડિગ્રી. એટલે કે ભાઈ 0 ડિગ્રી એટલે તમે એને વિષુવવૃત્ત ઇક્વેટર કહેશો. ઓકે, હવે આ 0 ડિગ્રીથી ઉપર 90 ડિગ્રીએ શું છે? ઉત્તર ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ. ઓકે, અને નીચે 90 ડિગ્રીએ શું છે? દક્ષિણ ધ્રુવ છે ભાઈ. એટલે શોર્ટમાં આપણો 0 ડિગ્રી અક્ષાંશ એ પૃથ્વીને 2 ગોળાર્ધમાં વહેંચે છે. એક તો તમારો થઈ ગયો ઉત્તર ગોળાર્ધ એટલે કે નોર્ધન હેમિસ્ફિયર, અને એક થઈ ગયો દક્ષિણ ગોળાર્ધ. ઓકે, એટલે કે સધર્ન હેમિસ્ફિયર. એટલે જુઓ મિત્રો, ઉત્તર ગોળાર્ધમાં 90
અક્ષાંશ રેખાઓ આવેલી છે અને દક્ષિણ ગોળાર્ધમાં 90 અક્ષાંશ રેખાઓ આવેલી છે. ઓકે, એટલે ટોટલ આપણી પાસે કેટલી થઈ? ટોટલ થઈ, એક તો આપણું વિષુવવૃત્ત થઈ ગયું, ઉત્તર ગોળાર્ધની 90 અને દક્ષિણ ગોળાર્ધની 90. તો ટોટલ આપણી પાસે થઈ 181 અક્ષાંશ રેખાઓ. ઓકે, હવે તમને એ રીતે પૂછે. હવે જો બીજી એક વસ્તુ કહું, આ જે ઉપરના ધ્રુવ પ્રદેશો છે એને આમ તો એક બિંદુ જેવું જ માનવામાં આવે છે, એકદમ કમ્પ્લીટ રાઉન્ડ નથી માનવામાં આવતું. તમને એ રીતે પૂછે કે ધ્રુવો સહિત ટોટલ અક્ષાંશ રેખાઓ કેટલી, તો 181 જ છે. પણ તમને એવું પૂછે કે ધ્રુવો રહિત તો 2 ધ્રુવને કાઢી દેવાના થશે, તો કેટલી થશે? 179 થશે. ઓકે, એ જ રીતે તમને આ રીતે બી પૂછી શકે છે કે વિષુવવૃત્ત સહિત તો 181 થશે અને વિષુવવૃત્ત રહિત તો 180 થશે. ઓકે, આમાં કન્ફ્યુઝન ના થાય. જીપીએસસીના જે એક્ઝામિનરે જે રીતે સેટ કર્યું હોય, તમારે વ્યવસ્થિત રીતે એ ક્વેશ્ચનને વાંચવાનું છે અને ધ્યાન રિપ્લાય કરવાનો છે, બરાબર? એનું તમે જે ટીક કરો, બહુ ઉતાવળા થઈને નથી કરી દેવાનું. ઓકે, તો આઈ હોપ તમને આ અક્ષાંશ રેખાઓ આ વસ્તુમાં તમને ક્લેરિટી મળી હોય મિત્રો. હવે આપણે મહત્વપૂર્ણ અક્ષાંશ રેખાઓની ચર્ચા કરી લઈએ. જો 5 અક્ષાંશ રેખાઓ એવી છે કે જે બહુ જ મહત્વપૂર્ણ છે. કઈ? વિષુવવૃત્ત રેખા, કર્ક રેખા, મકર રેખા, આર્કટિક વૃત્ત અને અંટાર્કટિક વૃત્ત. વૃત્ત એટલા માટે કે ભાઈ મેં કીધું કે સર્કલ છે, બટ હવે આપણે આ 5 મહત્વપૂર્ણ અક્ષાંશ રેખાઓ એની ચર્ચા કરીએ ને મિત્રો, એ પહેલાં હું તમને આના કોમન કેરેક્ટરાઇસ્ટિક કહી દઉં, લક્ષણો કહી દઉં. ઓકે, અને આટલી ચર્ચા કરીને આપણે આ લેક્ચરને અહીંયા સમાપ્ત કરીશું. આપણે સેકન્ડ લેક્ચરમાં રેખાંશ રેખાઓ અને અક્ષાંશ અને રેખાંશ રેખાઓ એ બંને વચ્ચે શું તફાવત છે એની પણ ચર્ચા કરવાની છે. અને આપણા ભારતમાં અમુક રેખાંશને લઈને એક ટાઈમ ઝોનનો જે વિવાદ ચાલી રહ્યો છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. ઓકે, 2 ભાગ પાડીશું, મેં પહેલાં જ કીધું છે. ઓકે, હવે ફટાફટ આપણે આ 5-5ની ચર્ચા કરી દઈએ. એના પહેલાં આપણે કેરેક્ટરાઇસ્ટિક જોઈ લઈએ. જો આ તમને જે અક્ષાંશ રેખાઓ દેખાય છે મિત્રો, કેવી છે? બધી જ ગોળ છે. કેવી છે? રાઉન્ડ છે. હા, પણ સાઇઝમાં સરખી નથી. સૌથી મોટી અક્ષાંશ રેખાની જો હું વાત કરું તો એ છે વિષુવવૃત્ત. અને જેમ જેમ તમે ધ્રુવો ઉપર જાઓ છો એમ એ નાની થતી જાય છે. પણ અહીંયા યાદ રાખો મિત્રો, આ શું છે? આ છે રાઉન્ડ. એટલે રાઉન્ડ હોય ને તો તમે એને આ રીતે બોલી શકો કે વિષુવવૃત્ત આગળ અક્ષાંશ વૃત્ત એનો વ્યાસ, જેમ જેમ ધ્રુવ પ્રદેશ આગળ જાઓ એમ એના વ્યાસમાં ઘટાડો નોંધાય છે. સાચી વાત છે, બરાબર? વ્યાસ અથવા ત્રિજ્યા વ્યાસથી અડધી હોય, બરાબર? આ તમારો વ્યાસ થઈ ગયો, આ ત્રિજ્યા થઈ ગઈ. તો શોર્ટમાં અક્ષાંશ રેખાઓ જે છે એનો વિષુવવૃત્ત આગળ વ્યાસ વધારે હશે અથવા ત્રિજ્યા વધારે હશે, અને જેમ જેમ તમે ધ્રુવ પ્રદેશ આગળ જશો એમ શું થશે? એનો વ્યાસ અને ત્રિજ્યામાં ઘટાડો જોવા મળશે. તો આ છે એનું કેરેક્ટરાઇસ્ટિક. હવે બીજી આપણે વાત કરીએ તો 2 અક્ષાંશ રેખાઓ વચ્ચેની જગ્યાને શું કહેવાશે? એને કટિબંધ કહેવાશે. ઓકે, તમે શબ્દ સાંભળ્યો હશે, ઉષ્ણ કટિબંધ, શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ. ઓકે, 2 અક્ષાંશ રેખાઓ વચ્ચે 2 અક્ષાંશ રેખાઓ. હવે મેં કીધું તમને ટોટલ 181 અક્ષાંશ રેખાઓ છે. તો આ જે 1 ડિગ્રી મતલબ કે 2 અક્ષાંશ રેખાઓ વચ્ચેનું અંતર કેટલું હોય છે? 2 અક્ષાંશ રેખાઓ વચ્ચેનું અંતર હોય છે 111 કિલોમીટર. ઓકે, બટ હું તમને ટુ બી પ્રિસાઇઝ કરીને કહું તો ઇક્વેટર આગળ 110.6 કિલોમીટર હોય છે અને ધ્રુવ પ્રદેશ આગળ 111.7 કિલોમીટર હોય છે. આ યાદ રાખજો. ઓકે મિત્રો, હવે દરેક અક્ષાંશ રેખા છે એ તમને કેવી દેખાય છે? જો પેરેલલ છે, સમાંતર છે. સમાંતર એટલે એકબીજાને છેદશે નહીં. ઓકે, તો આ શું છે? આ હતા એના કેરેક્ટરાઇસ્ટિક. હવે આપણે વાત કરીએ મહત્વપૂર્ણ અક્ષાંશ રેખાઓની. જો પૃથ્વી ઉપર જે મહત્વપૂર્ણ અક્ષાંશ રેખા છે એમાં છે આ 0 ડિગ્રી. તો એને આપણે વિષુવવૃત્ત નામ આપ્યું. ઇંગ્લિશમાં એને આપણે ઇક્વેટર કહીએ છીએ. હવે એ જ રીતે હું પહેલાં ઉત્તર ગોળાર્ધમાં આવેલી મહત્વની જે અક્ષાંશ રેખાઓ છે એની વાત કરું મિત્રો, તો એક છે કર્કવૃત્ત. આ કર્કવૃત્ત કેટલી ડિગ્રીએ છે? કર્કવૃત્ત છે 23.5 ડિગ્રીએ. તમે એને આ રીતે પણ બોલી શકો છો અને 23 ડિગ્રી 30 મિનિટ્સ તમે એને આ રીતે પણ બોલી શકો છો. જો અક્ષાંશ બિંદુઓ જે હોય ને અક્ષાંશ રેખા ઉપર આવેલા અથવા અક્ષાંશ રેખાઓ, એને બોલાય કેવી રીતે? એને ડિગ્રી, મિનિટ્સ અને સેકન્ડમાં બોલાય. આ યાદ રાખજો. પહેલું જે હોય એને ડિગ્રી, એના પછીની મિનિટ્સ અને સેકન્ડ્સમાં બોલાય. ઓકે, તો મેં તમને 2 પદ્ધતિ આપી, તમે આ રીતે બોલી શકો છો. 23.5 ડિગ્રી પણ બોલી શકો છો અને 23 ડિગ્રી
30 મિનિટ્સ એવી રીતે પણ એને બોલી શકો છો. આ થઈ ગયું કર્કવૃત. હવે 66.5 ડિગ્રીએ તમારું છે આર્કટિક સર્કલ. હું કયા ગોળાર્ધની વાત કરું છું? ઉત્તર ગોળાર્ધમાં. તો ઉત્તર ગોળાર્ધમાં આપણે કર્કવૃત અને આર્કટિક સર્કલ યાદ રાખવાનું છે. કર્કવૃતને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ટ્રોપિક ઓફ કેન્સર. ઓકે, હવે આપણે વાત કરીએ દક્ષિણ ગોળાર્ધની. તો દક્ષિણ ગોળાર્ધમાં મહત્વપૂર્ણ આપણા માટે કઈ છે? સેમ જુઓ, ઉત્તર ગોળાર્ધમાં જેમ 23.5 ડિગ્રીએ કર્કવૃત છે, એવી રીતે દક્ષિણ ગોળાર્ધમાં 23.5 ડિગ્રીએ મકરવૃત છે, જેને આપણે કહીએ છીએ ટોપિક ઓફ કેપ્રિકોન. ઓકે, ઇંગ્લિશમાં. તો એ જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં 66.5 ડિગ્રીએ કઈ છે? એન્ટાર્કટિક સર્કલ. નામકરણ કેવી રીતે થયું આનું? નીચે એન્ટાર્કટિક ખંડ છે એટલા માટે, અને ઉપર આર્કટિક મહાસાગર છે એવી રીતે. ઓકે, હવે આ મહત્વપૂર્ણ રેખાઓને નામ એટલા માટે આપવામાં આવેલા છે બીકોઝ આ રેખાઓ વચ્ચેનો જે વિસ્તાર છે એ વિશેષ પરિસ્થિતિ ધરાવે છે. ઓકે, કઈ રીતે એ આપણે જોઈએ. જુઓ, જે ઇક્વેટર છે ને મિત્રો, એ હંમેશા ત્યાં સૂરજના કિરણો સીધા પડે છે. આ તમારો સૂરજ થઈ ગયો, આજુબાજુ પરિક્રમણા પથ છે, પૃથ્વી ફરે છે. સોરી, પૃથ્વી થોડી મોટી થઈ ગઈ, અને સૂરજ કરતાં આપણી પૃથ્વી નાની હોય, બરાબર. પૃથ્વી ફરે છે અને અહીંયા વિષુવવૃત્ત. હવે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, સૂરજના કિરણો સીધા પડવા એનો મતલબ શું થાય? સૂરજ અને સામે જે મતલબ કે જે જગ્યા પર એ કિરણો પાડી રહ્યો છે એનો જે કોણ હશે એ 0 અંશે રહેશે, કોઈ ખૂણો નહીં બને, સીધમાં રહેશે. તો એ સૂરજના કિરણો ત્યાં સીધા પડશે, બરાબર. એટલે વિષુવવૃત્ત અને સૂરજ, આનો જે ખૂણો કેવો છે? 0 છે, મતલબ કે કોઈ ખૂણો બનતો નથી. એટલે 12 મહિના વિષુવવૃત્ત ઉપર આપણું જે 0 ડિગ્રી છે એના ઉપર શું થાય છે? સૂર્યના કિરણો સીધા પડે છે. ઓકે, તો આ જે વિસ્તાર છે ને મિત્રો, ત્યાં 12 કલાક રાત્રિ અને 12 કલાક દિવસ રહે છે. હવે આ હું તમને જ્યારે પૃથ્વીની ગતિ સમજાવીશ ને ત્યારે વ્યવસ્થિત સમજાવીશ કે આવું કેમ થાય છે. હાલ તમારે આટલું યાદ રાખવાનું છે. બીજી વસ્તુ, જો 365 દિવસ સરખો સૂર્યપ્રકાશ મળતો હોય તો માની લો કે આજે 25 અંશ સેલ્સિયસ તાપમાન હોય તો આખા વર્ષ સિમિલર ટાઈપનું રહેતું હશે, કારણ કે સૂર્યપ્રકાશ તો સરખો મળે છે. આઘું પાછું થઈને બહુ 26 અંશ સેલ્સિયસ કે 27 અંશ જેવું થાય, અથવા 24 અંશ, બરાબર. તો 1 ડિગ્રીનો ફરક પડે, પણ બહુ બધો ફરક આપણને નથી જોવા મળતો. એટલા માટે આપણે એવું કહીએ છીએ કે વિષુવવૃત્ત ઉપર જે દૈનિક તાપમાન અને વાર્ષિક તાપમાન એનું જે અંતર હોય છે એ નહિવત જોવા મળે છે. કેમ ભાઈ? કારણ કે 12 મહિના મોટા ભાગે સરખું વેધર જોવા મળે છે, બરાબર. આપણને ત્યાં તડકો જ જોવા મળે છે, કહેવાનો મતલબ ગરમ વિસ્તાર છે, અને ત્યાં શિયાળાનો અભાવ જોવા મળે છે. ભાઈ, શિયાળાનો અભાવ જોવા મળશે. કેમ? કારણ કે 12 મહિના સૂર્યના કિરણો સીધા પડે છે. તો જેટલા પણ હું સ્ટેટમેન્ટ બોલી એ બધા સ્ટેટમેન્ટ યાદ રાખજો, બીકોઝ તમને ગમે તે રીતે આડા અવળા કરીને સ્ટેટમેન્ટ પૂછાય છે એક્ઝામમાં. ઓકે, તો આઈ હોપ તમને આ વિષુવવૃત્તવાળું ક્લિયર થયું હોય. હવે જુઓ મિત્રો, આ જે બધી જ રેખા છે ને એમાં આ વચ્ચેના વિસ્તારોને પર્ટિક્યુલર કટિબંધમાં વહેંચવામાં આવ્યા છે. તો આ બહુ મતલબ કે ઓલ્ડ સમયથી આને વહેંચવામાં આવ્યા છે. તો નામ શું છે એ આપણે જોઈ લઈએ. જો, વિષુવવૃત્તથી ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત્ત સુધી અને દક્ષિણ ગોળાર્ધમાં મકરવૃત્ત સુધીનો જે વિસ્તાર છે એને આપણે કહીએ છીએ ઉષ્ણકટિબંધ. ઉષ્ણકટિબંધ. કેમ? હવે મેં તમને એક વસ્તુ કીધી કે વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો મોટા ભાગે 12 મહિના સીધા પડે છે. ઓકે, અને એના જે આજુબાજુના 23.5 ડિગ્રી ઉત્તરમાં અને 23.5 ડિગ્રી દક્ષિણમાં કોઈકને કોઈક દિવસ તો એવો આવે જ છે, મતલબ કે આટલે સુધી કોઈકને કોઈક દિવસે સૂરજના કિરણો સીધા પડશે. ઓકે, તો કર્કવૃત્ત રોજ નહીં પડે, પણ તમે દિવસ સાંભળ્યો હશે કે 21 જૂને ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબો હોય છે, અને આપણા સૂરજના કિરણો આ કર્કવૃત્ત ઉપર લંબ થાય છે, સીધા પડે છે. આ હું તમને પૃથ્વીની ગતિમાં સમજાવીશ. ઓકે, તમારે શોર્ટમાં એવું યાદ રાખવાનું છે કે આને ઉષ્ણકટિબંધ, ઉષ્ણ એટલે ગરમ, કેમ કહેવામાં આવે છે? કારણ કે આખા વર્ષ દરમિયાન ક્યારેક ને ક્યારેક આ ઝોનની અંદર સૂર્યના કિરણો સીધા પડે છે. ઓકે, આઈ હોપ તમને ખબર પડી ગઈ હોય. હવે આપણે કર્કવૃત્તથી આર્કટિક સર્કલ વચ્ચેની વાત કરીએ અને મકરવૃત્તથી એન્ટાર્કટિક સર્કલ. તો આ બંને જે ઝોન છે ને મિત્રો, એને કહેવામાં આવે છે સમશીતોષ્ણ. શું? સમશીતોષ્ણ. કેમ ભાઈ? કારણ કે અહીંયા સૂર્યના કિરણો ત્રાંસા પડે છે બંને ઝોનમાં, બંને કટિબંધમાં. ઓકે, હવે સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય એટલે અહીંયા શું થાય? અહીંયા ઋતુઓ અનુભવાય. અહીંયા આપણને મોટાભાગે ઉનાળો, શિયાળો એવી ઋતુઓ અનુભવાય છે, બરાબર. એટલે હવે ઋતુઓ અનુભવાશે એટલે દૈનિક તાપમાન અને
વાર્ષિક તાપમાન એમાં અંતર જોવા મળે. કેવી રીતે એક એક્ઝામ્પલ આપું. જો આપણે ભારતની અંદર હોય તો શિયાળાની અંદર તમે જો આપણે ગુજરાતની જ વાત કરીએ, નલિયામાં 0°C સુધી તાપમાન જતું રહે છે. ઓકે, અને ઉનાળામાં આપણે ડીસાની વાત કરી લો ગુજરાતમાં, તો કેટલું ત્યાં 48-50 એની આસપાસ પહોંચી જાય છે. બરાબર, એટલે તમે વિચાર કરો કે તાપમાનનો આપણને આખા વર્ષ દરમિયાનમાં ડિફરન્સ મળે છે. ઓકે, તો આપણે કહી શકીએ કે આ આખો જે ઝોન છે સમશીતોષ્ણ, ત્યાં આપણને દૈનિક તાપમાન અને વાર્ષિક તાપમાન એમાં અંતર જોવા મળે છે. ઓકે, એટલે એને આપણે જોડે કરીને બોલીએ તાપાંતર, તો તાપાંતરમાં આપણને અંતર જોવા મળે છે. અને સમશીતોષ્ણ કેમ? ઋતુઓ અનુભવાય છે. બરાબર, એટલા માટે એને આપણે સમશીતોષ્ણ કહીએ છીએ. ઓકે, હવે 66.5 નીચે 90°, એટલે કે આખું જે દક્ષિણ ધ્રુવ છે ત્યાં સુધી, અને ઉત્તરમાં 66.5°, એટલે કે આર્કટિક સર્કલથી ઉત્તર ધ્રુવ સુધી એકદમ ત્રાંસા સૂર્યના કિરણો પડે છે. એટલે આપણને આ વિસ્તાર ઠંડો જોવા મળે છે. એટલે આપણે આ વિસ્તારને કહીએ છીએ શીત કટિબંધ. કેવો કહીએ છીએ? શીત કટિબંધ. ઓકે મિત્રો, આઈ હોપ તમને આટલી વસ્તુ ક્લિયર થઈ હોય. અને બીજી વસ્તુ કે આ જે ઉપરનો ઝોન છે આપણા જે ધ્રુવ પ્રદેશોવાળો, ત્યાં 6 મહિના રાત્રિ અને 6 મહિના દિવસનો અનુભવ થાય છે. હવે એવું કેમ થાય છે ને એ વસ્તુ હું તમને કમ્પ્લીટ વ્યવસ્થિત પૃથ્વીની ગતિવાળા ચેપ્ટરમાં સમજાવીશ. તો હું આશા રાખું છું કે તમને આ અક્ષાંશ રેખાઓવાળી વસ્તુ, આ જેટલા પણ આપણે 5 મહત્વપૂર્ણ અક્ષાંશ રેખાઓની વાત કરી એમાં, અને જે આપણે પૃથ્વીવાળી વાત કરી એમાં કમ્પ્લીટ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવે મારે તમને એક ચર્ચા કરવી છે. મારે અહીંયા લેક્ચર પૂરું જ કરવું છે, બટ એક ટોપિક સ્કીપ થઈ ગયો છે. તો હું અહીંયા એ સ્લાઇડ બેક કરીને તમને એ વસ્તુ સમજાવી દઉં. આમાંથી ઘણા લોકોને પ્રશ્ન થતો હશે. અહીંયા હું પહેલાં સ્ક્રીન ક્લિયર કરી દઉં મિત્રો. ઘણા લોકોને તમને એવો પ્રશ્ન થતો હશે કે આ જે પૃથ્વી છે એના ઉપર સપાટી છે, એના ઉપર લોકો આપણે બધા રહીએ છીએ. બરાબર, જે લોકો સાયન્સના માસ્ટર છે ને એ છે, અને જોગ્રાફીના કોન્સેપ્ટ અમુક ક્લિયર હશે એને તો ખ્યાલ જ હશે. હવે લોકો રહે છે તો લોકો પડતા કેમ નથી અવકાશની અંદર? જો પૃથ્વી પોતે પરિભ્રમણ કરે છે ને એના આસપાસ તો વાતાવરણ પણ પોતે પરિભ્રમણ કરે છે, ફરે છે. આપણે બધા સાથે સાથે ફરીએ છીએ, બટ આપણે બધા અવકાશની અંદર કેમ સ્કેટર્ડ નથી થઈ જતા? તો એનું એક મહત્વપૂર્ણ જે રીઝન છે એ જ છે ગુરુત્વાકર્ષણ. શું છે? ગુરુત્વાકર્ષણ. આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વી ઉપર મેગ્નેટ તરીકે કામ કરે છે, અને પૃથ્વીની દરેક વસ્તુઓને એ પોતાની અંદર મતલબ કે ઉપર સાચવી રાખે છે. ઓકે, તો આઈ હોપ તમને આટલા કોન્સેપ્ટ ક્લિયર થયા હશે. આપણે કોન્સેપ્ટ ક્લિયરિટી આની અંદર આપવાની છે. તો આ જે ભાગ 1 છે એ હું અહીંયા જ સમાપ્ત કરું છું, અને ભાગ 2 આપણે સેકન્ડ ડે મૂકી દઈશું. તો આઈ હોપ મિત્રો તમને આ લેક્ચર સારો લાગ્યો હોય, અને આ લેક્ચર તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આને લાઇક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને મેક્સિમમ લોકો સાથે શેર કરો મિત્રો. કારણ કે આપણો જે એજન્ડા છે અહીંયા કે જીપીએસસીની અંદર જે સિલેબસ છે, આપણે જીપીએસસી સિલેબસ કમ્પ્લીટ કરવાનો છે, તો મેક્સિમમ લોકો સુધી પહોંચશે તો બહુ સારું કહેવાશે. અને બેલ આઇકનને પણ દબાવી દો, જેના કારણે તમને રેગ્યુલર અમારા વિડીયોઝની અપડેટ મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.